આ તરફ જામનગરમાં ધર્મ પરિવર્તન થતું હોવાની આશંકા સેવામાં આવી રહી છે। પીપળીવાડીમાં ધર્મ પરિવર્તન થતું હોવાની આશંકા, જેમાં ખ્રિસ્તી મિશનરી સાથે આવેલા લોકોની શંકાસ્પદ ભૂમિકા સામે આવી। ખેત મજૂરો અને પરપ્રાંતીય મજૂરોને કાર્યક્રમમાં બોલાવ્યા હતા। શ્રમિકોને ભોજન માટે બોલાવી ધાર્મિક ઉપદેશ આપી રહ્યા હતા। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકરો પહોંચતા લોકો ત્યાંથી ભાગ્યા હતા। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। તો જામનગરમાં ગત ક્રિસમસની રાત્રે પીપળીવાડી વિસ્તારમાં ધર્મ પરિવર્તન થતું હોવાની આશંકાને લઈને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો ત્યાં પહોંચ્યા હતા। ભેગા તો કોઈ કહી રહ્યા છે ને શું કીધું અહીંયા આવવાનું શું કીધું એવું કીધું કે આપણે હવે ક્રિશ્ચિયન ધર્મ અપનાવવા કાંઈ પ્રાર્થના સભા હિન્દુમાં ક્રિશ્ચિયન થવા ભેગા થયા હતા ને સાચું બોલજો ભલે જીવો હકીકત નો ભાઈ પો લાલચ આપ્યો, તમે લોભ લાલચમાં જાઓ છો, તમને એ ખબર નથી થોડા પૈસા આટલું થઈ અને તમે તમારો ધર્મ છે, તમને હિન્દુમાંથી ક્રિશ્ચિયન થવાનું ઓલો ક્રોસ પહેરવાનું એવું તમને અહીંયા કીધું। ગુજરાતી સમજાય છે કે હિન્દી સમજાય છે? તને કોઈ કીધું તો હશે ને? કોને કીધું? હા ભાગી આવે બરોબર કાઈ નથી, ખાલી ભેગા થયા ઓલા ભાઈ પછી આગળ વાતચીત થઈ ભેગા સેના માટે ભેગા કાંઈ તો હોય ને એમ થોડા કાંઈ એમને ભેગા થઈ જાય। હવે બીજી વસ્તુ જો તારો ઓલો બાઇબલ નીકળવાની ઉપેન્દ્ર ગોહિલ અમારી સાથે જોડાઈ ગયા છે। ઉપેન્દ્ર, વિશ્વ હિન્દુ પરિષદના બજરંગ દળના કાર્યકરોને શું કોઈ બાતમી મળી હતી? જે મિશનરીના લોકો હતા, કેટલા લોકો હતા? હાલમાં શું કાર્યવાહી કરવામાં આવી રહી છે આ અંગે? જી, ચોક્કસ સ્થિતિ જણાવી દઉં કે જામનગરમાં જિલ્લામાં જે લાલપુર તાલુકો છે ત્યાં પીપળી ગામે વાડી વિસ્તારમાં કેટલાક લોકો ભેગા થયા હતા। પરપ્રાંતિયો 250 થી 300 લોકોને ભેગા કરવામાં આવ્યા હતા અને એક જમણવાર રાખવામાં આવ્યું હતું। ક્રિસમસની રાત્રે ખેત મજૂરોને રાખવામાં આવ્યા હતા અને સાથે સાથે ત્યાં જે ખેત મજૂરોને કેક કટિંગ કરવામાં આવી હતી, સાથે સાથે પ્રાર્થના પણ કરાવવામાં આવી હતી અને એક ધાર્મિક પુસ્તક પણ આપવામાં આવ્યું હતું। આ સમગ્ર બનાવ સામે આવતા જે વિશ્વ હિન્દુ પરિષદ છે અને જે બજરંગ દળના કાર્યકરો છે તે સ્થાનિક લોકોએ પોલીસની સાથે પહોંચી ગયા હતા અને આ જે મામલો ક્યાં પહોંચ્યો છે તેના માટે તપાસ શરૂ કરવામાં આવી હતી। હાલ તો આ જે બનાવને લઈને જામનગર બજરંગ દળ અને પોલીસ, બજરંગ દળ અને જે વિશ્વ હિન્દુ પરિષદના લોકો છે આ જે કાર્યક્રમ છે તેને અટકાવવામાં આવ્યો હતો અને જે મુખ્ય જે આગેવાન છે તે આ ઘટના બનતા જ તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો। હાલ તો સમગ્ર ઘટનાને લઈ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। તમામ વિગતો માટે